દાહોદમાં નવા તાલુકાઓની જાહેરાત બાદ દેવગઢ બારિયાને જિલ્લાનો દરજ્જો આપવાની પ્રબળ માંગણી, પ્રાંત કચેરી ખાતે સુપ્રત કરાયું આવેદનપત્ર। દાહોદ જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા 2 નવા તાલુકાઓની ઘોષણા કરવામાં આવ્યા બાદ સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે। આ જાહેરાતના પગલે દેવગઢ બારિયાને સ્વતંત્ર જિલ્લાનો દરજ્જો આપવાની લાંબા સમયથી પ્રવર્તતી માંગણીઓ ફરી જોર પકડ્યું છે। સ્થાનિક નાગરિક સંગઠનો અને રાજકીય આગેવાનો દ્વારા આ માંગણીના સમર્થનમાં પ્રાંત કચેરી ખાતે સત્તાવાર આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું। વહીવટી સરળતા, ભૌગોલિક અંતર અને વિસ્તારના વિકાસને ધ્યાનમાં રાખી દેવગઢ બારિયાને જિલ્લાનું વડું મથક બનાવવાની અનિવાર્યતા રજૂ કરવામાં આવી છે। નવા જિલ્લાની રચનાની માંગણી કરનારા અગ્રણીઓએ તર્ક રજૂ કર્યો હતો કે દેવગઢ બારિયા પંચમહાલ અને છોટાઉદેપુર જિલ્લાઓની સરહદ પર આવેલો હોવાથી આસપાસના આદિવાસીય બહુલ્ય ધરાવતા વિસ્તારો માટે તે એક કેન્દ્ર સ્થાને છે। જો આ નગરને જિલ્લાનો દરજ્જો મળે તો નજીક તાલુકાઓ અને ગ્રામ્ય વિસ્તારોના લોકોને દસ્તાવેજી કે અન્ય વહીવટી કાર્યો માટે દાહોદ સુધી લાંબુ અંતર કાપવું નહીં પડે। આ પગલું માત્ર સમય અને નાણાંની બચત જ નહીં કરે, પરંતુ સરકારી યોજનાઓના અમલ અને સ્થાનિક વિકાસ કાર્યોને પણ વેગ આપશે। સ્થાનિક જનપ્રતિનિધિઓ અને ચૂંટાયેલા પદાધિકારીઓ પર આ બાબતે ત્વરિત નિર્ણય લેવા માટે જનતા દ્વારા દબાણ વધારવામાં આવ્યું છે। આવેદનપત્ર આપતી વખતે સંગઠનોએ સ્પષ્ટ જણાવ્યું હતું, જ્યાં સુધી આ માંગણી સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે। રાજ્યના વહીવટીતંત્ર દ્વારા આ માંગણીની યોગ્ય ચકાસી તુરંત નિર્ણય લેવાય અને દેવગઢ બારિયાના સર્વાંગી વિકાસનો માર્ગ મોકળો થાય તેવી જનતાની અપેક્ષા છે। તમામ સરપંચો 100 જેટલા ઉપસ્થિત થયા હતા અને દેવગઢ બારિયાને જિલ્લો ઘોષિત કરવામાં આવે તેની માંગ કરવા માટે ઉપસ્થિત થયા હતા। કેમ કે દેવગઢ બારિયા એક પેરિસ ગામ છે, રાજા રજવાડાનું ગામ છે। તમામ ઓફિસો દેવગઢ બારિયામાં અમારી હતી। ડીઆરઆઈની ઓફિસ એ અમારી દાહોદ જતી રહી અને પાણી પુરવઠાની પણ ઓફિસ અમારી દેવગઢ બારિયામાં હતી, એ પણ દાહોદમાં જતી રહી। ઉપરાંત અમારી ફોરેસ્ટ ડિવિઝન આજે દેવગઢ બારિયામાં છે। અગર આ જિલ્લો ના બને તો આવી તેવી ઓફિસ ફરી અહીંથી જતી રહેવાની અમને એક ડર છે। માટે કરીને દેવગઢ બારિયા પેરિસ ગામ છે, તો અમારા દેવગઢ બારિયાને જિલ્લો ઘોષિત કરવામાં આવે તો આજ રોજ અમે તમામ સરપંચો ઉપસ્થિત થઈને પ્રાંત સાહેબને આવેદનપત્ર આપીએ છીએ।